હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારા કિચનમાં। તો આજે આપણે બનાવવાના છીએ ધાણા અને મેથીનો અલગ અલગ બે રીતે મુખવાસ। તો બનાવવાનું શરૂ કરીએ। અને જો આ વિડીયો તમને સારો લાગે તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। હેલો મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે અમારા કિચનમાં। તો આજે આપણે બનાવવાના છીએ એવી રીતે બે રીતે એક એવો મુખવાસ કે બે રીતે બનાવવાના છીએ અલગ અલગ બે મુખવાસ બનાવવાના છીએ। તો એક આપણે તો બનાવવાના છીએ ધાણાનો મુખવાસ, જે તમે કોઈ દિવસ સાંભળ્યું પણ નહીં હોય। કદાચ સાંભળ્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, તો તમને આ રીતે ધાણાનો અને મેથીનો મુખવાસ બનાવતા આવડશે। તો આ વિડીયો આપણે હવે શરૂ કરીએ। તો માં એક મુઠ્ઠી ધાણા લઈ લીધા છે અને આપણે તેને બે જ ફાડા કરવાના છે, એ જ રીતે વાટી લેવાના છે। હા, ભૂકો નથી કરવાનો, આવી રીતે પોચા પોચા હાથે કરીશું એટલે બે જ ફાડા થશે। જો તમે વધારે પ્રેશરથી કરશો તો તમારે ધાણાનો ભૂકો થઈ જશે। તો આવી રીતે કચરા વાટી લેવાના છે। આ મુખવાસ બહુ જ સરસ થાય છે। એકવાર ખાશો નહીં તો તમે વારંવાર બનાવીને ખાશો નહીં તો ધરાશો જ નહીં, એવો સરસ આ મુખવાસ થાય છે। તો આપણો ધાણાનો મેથીનો મુખવાસ પણ એવો જ સરસ થાય છે। આજે આપણે બે મુખવાસ બનાવવાના છે। આવી રીતના બધા જ ધાણા વાટી લેવાના, અડધા જ થવા, બે જ ભાગ થવા જોઈએ, આખો પાવડર ન થઈ જવો જોઈએ। તો આ રીતે આપણા ધાણા વટાઈ ગયા છે। મેં એક જ મુઠ્ઠી ધાણા લીધા છે, એમાંથી મેં આટલા વાટ્યા, એટલા થયા। તો હવે આપણે જો આ રીતે આપણે બે અલગ અલગ રીતે બનાવવાના છીએ। મેથીનો મુખવાસ પણ બહુ સરસ થાય છે। મેં અડધી મુઠ્ઠી કરતાં થોડીક ઓછી એટલી મેથી લઈ લીધી છે। તો આમાં મેં જરી ચપટીક મીઠું પણ નાખી દીધું છે। જો તમને લીંબુ ખટાશવાળું ભાવતું હોય, ખાટું મીઠું, તો થોડુંક લીંબુ નીચવી દેવાનું મેથીમાં। તો આમાં આપણે થોડી હળદર પણ નાખીશું। પહેલાં આપણે આ ધાણાનો મુખવાસ તૈયાર કરી લઈ એ પણ આપણે જરીક એટલી કેવી જ હળદર નાખવાની છે। હવે આમાં 2 થી 2 ટીપા જ પાણીના નાખવાના છે। જો આવી રીતે બહુ ઝાઝું નથી નાખવાનું, જેથી આપણું મીઠું અને હળદર મિક્સ થઈ જાય। એમ લાગે કે આપણું આ ધાણામાં મીઠું ને હળદર મિક્સ થઈ ગયું છે, એટલું જ પાણી નાખવાનું છે, ઝાઝું નહીં નાખવાનું। આપણે આમાં અડધી ચમચી પાણીની જરૂર પડેલી છે। હવે આપણે મેથીમાં પણ આવી રીતના મિક્સ કરી લઈશું। પછી આને સહેજવાર કોટનના કપડામાં કોળું કરી દઈશું। તો હવે આપણે આ મેથીમાં પણ એવી જ રીતના થોડીક પહેલાં હળદર નાખી દઈશું, એટલી જ। અને હવે આમાં અડધી ચમચી જેટલું પાણી નાખીશું। આટલું બધું તો નાખીશું પણ નહીં, આટલું જ નાખીશું, જે આપણું આ મેથીમાં થોડુંક વધારે નાખવાનું, કેમ કે મેથી પાણી એક જોક કરી લેશે। મેથીમાં થોડુંક પાણી વધારે નાખીશું, 2 થી 3 ચમચી જેટલું નાખી દઈશું। આને અડધો કલાક પલળવા દેવી પડશે, જેથી આપણું મીઠું અને હળદર ચડી જાય અને મેથી આપણી એકદમ ફૂલાઈ જાય। મેથીને આપણે આવી રીતના પલાળી લઈશું, અડધો કલાક જેટલું પલાળી દઈશું, બરાબર। અને ધાણાને તો આપણે પલાળવાની બહુ જરૂર નથી।
આમ તો આપણે ધાણાને પણ થોડા પલાળી દઈશું. આપણો મુખવાસ એકદમ સોફ્ટ અને સરસ બને પોચો. આને પણ આપણે આવી રીતના 3 થી 4 ચમચી જેટલું પાણી નાખીને પલાળી દઈશું. ધાણા તો એકદમ પોચા થઈ જશે એટલા પાણીમાં. અને આને ધાણાને આપણે 15 મિનિટ રહેવા દઈશું અને મેથીને આપણે કલાક રહેવા દઈશું, કેમ કે મેથીને પલળતા વાર લાગે છે. તો આવી રીતે આપણે બે વસ્તુ પલાળી દેવાની. આપણે જેમ કેમ તલ પલાળીને સવારે પલાળ્યા હોય તો સાંજે કાઢી લઈએ છીએ તેમ. તો જો આ રીતે આપણા ધાણા હવે પલળી ગયા છે, જો હાવ સોફ્ટ થઈ ગયા છે. તો આપણે તેને આવી રીતના કોટનનું કપડું લઈને એમાં થોડા કરી લઈશું. છૂટા છૂટા નાખી અને કોરા. આ તો મેં થોડોક જ મુખવાસ બનાવ્યો છે, જો તમને પછી ભાવે તો વધારે બનાવવાનો. આમ તો ભાવે જ છે, આ મુખવાસ બહુ સરસ બને છે. તમે એકવાર જરૂરથી બનાવજો, પછી કોમેન્ટમાં જરૂર. હજી આપણે મેથી પલળી નથી એટલે આપણે તેને હજી પલળવા દઈશું. મેથીને પલળતા વાર લાગે છે, ધાણાને પલળતા વાર લાગતી નથી. હવે આપણે મેથીને હજી પલળવા દઈશું અને આપણા ધાણાને સૂકવવા દઈશું, કોરા થવા દઈશું. આ રીતે છૂટા છૂટા કરી નાખવાના. જો આ રીતે આપણી મેથી પલળી ગઈ છે, તો હવે આપણે તેને સૂકવી દઈશું. તો આ રીતે આપણે તેને સૂકવી દઈશું. આવી રીતે છૂટી છૂટી સૂકવી દઈશું. અને સેજ પણ ચિકાસ પણ નથી, કેમ કે આપણે તેમાં મીઠું નાખ્યું હતું ને એટલે. હવે સવાર થશે ને ત્યાં આપણી મેથી એકદમ કોરી થઈ જશે. પછી આપણે ધાણા અને મેથી બે અલગ અલગ શેકી લઈશું. આનો મેથીનો પણ મુખવાસ બહુ સરસ લાગે છે. આવી રીતે કડસો પણ જરી કંઈ નથી લાગતો. જો આ વિડીયો તમને ગમે તો અંત સુધી જરૂરથી જોજો અને આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધાણા પલ્લીને પલાળ્યા હતા ને આપણે તે સુકાઈ ગયા છે અને આપણે જે મેથી પણ પલાળેલી હતી ને તે પણ સુકાઈ ગઈ છે. તો આપણે તેને હવે ધીમા ગેસે અને એકદમ ધીમા તાપે અને થોડી થોડી શેકી લઈશું. તપવા મૂકી દીધી છે, તો આપણે મેથીને શેકી લઈશું. જો આવી રીતે હાવ થોડી થોડી શેકવાની છે, બહુ નથી શેકવાની, તો પણ આપણી મેથી એકદમ શેકાઈ જશે. તો આ રીતે આપણે બધી જ મેથીને શેકી લઈશું. મેથી શેકાઈ રહી છે, એને થોડીક થોડીક જ શેકવાની છે. સેજ સેજ કડક થઈ જશે ને એટલે આપણી મેથી આવી રીતના થોડી થોડી લાઇટ થઈ જાય, ડાર્ક થઈ જશે, આપણે મેથી એકદમ શેકાઈ જશે. અને હા મિત્રો, જો આ ડાયાબિટીસવાળા હોય એને જો આમને મેથી ન ભાવતી હોય તો આવી રીતના મુખવાસ બનાવીને પણ ખાઈ શકાય. આવી રીતે એકવાર મુખવાસ જરૂરથી બનાવજો અને તમને આ મુખવાસ કેવો લાગ્યો ને એ એકવાર જરૂરથી કોમેન્ટમાં બતાવજો. આ મેથીનો મુખવાસ બહુ સરસ લાગે છે. જો તમને એમ થાય કે આમાં હજી થોડી કડવાશ રહી ગઈ છે તો તેમાં થોડુંક લીંબુ નાખી દેવાનું અને થોડુંક વધુ મીઠું નાખશો એટલે તમારો બધી જ કડવાશ પાણી સાથે નીકળી જશે. અને પછી આપણે તેને સૂકવીને કોરી કરી લેવાની. પછી આવી રીતે કોરી થઈ જાય એટલે આવી રીતે શેકી લેવાની. મેથી એકદમ પોચી થઈ જાય ને પલાળી દેવાની
સાંજે પલાળી હોય તો સવારે તેને કાઢી લેવાની, કેમ કે મેથી પલળતા વાર લાગે છે. તો જો આવી રીતે આપણી મેથી હવે શેકાઈ ગઈ છે. આવી જ રીતના શેકાવા દેવાની, બહુ નથી શેકવાની. આવી રીતે શેકાઈ ગઈ છે તો આપણે એક વાસણમાં લઈ લેવું, નકર દાજી જશે તો પછી આપણને મુખવાસ કડસો લાગશે. તો જો આવી રીતે આપણે શેકી લેવાની આ મેથીને. હવે આપણે ધાણા શેકી લઈશું. ધાણાને પણ શેકી લઈશું સાવ ધીમા તાપે. ને તો 1 જ 2 મિનિટ શેકાવા દેવાના છે, જેથી આપણા ધાણા દાજ ન દઈ જાય બળી ગયેલી, સેજ શેકાઈ જાય. અને જો ગરમ લોઢી હોય ને તો 2 જ મિનિટ 1 જ મિનિટમાં શેકાઈ જશે. આવી રીતે મેથીનો મુખવાસ તો હજી ક્યારેય કોઈ સાંભળ્યો છે, પણ ધાણાનો મુખવાસ લગભગ તો નહીં સાંભળ્યો હોય. આવી રીતે આપણા ધાણા શેકાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આને પણ આપણે એક વાસણમાં લઈ લઈશું, નહીંતર આપણા ધાણા દાજી જશે. તો આવી રીતે તમે એકવાર મુખવાસ જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો. જો સારો લાગે તો વચ્ચે કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ 2 મુખવાસ કેવા લાગ્યા. તો આ રીતે આપણો મેથીનો મુખવાસ બનીને તૈયાર છે. મારી પાસે તો લીંબુ નહોતું એટલે મેં લીંબુ નથી નાખ્યું, પણ જો તમારી પાસે લીંબુ હોય ને તો પલાળો ને ત્યારે થોડુંક લીંબુ નીચવી દેવાનું. જો આટલી મેથી હોય ને તો અડધું લીંબુ નીચવી દેવાનું અને ચપટીક મીઠું નાખી દેવાનું. તમને જેમ ટેસ્ટ પ્રમાણે ચાખી પછી થોડુંક વધારે મીઠું લાગે એવી રીતના નાખી દેવાનું. પછી તેને 2 થી 3 કલાક સુધી રહેવા દેશો અને પછી તેને 2 થી 3 પાણીએ ધોઈ નાખશો એટલે બધી જ કડવાશ નીકળી જશે. પછી તેને સવાર સુધી પલાળી દેવાની અને પછી કોરા કોટનના કપડામાં સૂકવી દેવાની. અને પછી સૂકવા પછી તમે સાંજે સૂકવ્યું હોય તો તમારે સવાર સુધી સૂકવવા દેવાની. તમારી મેથી સરસ કોરી સુકાઈ જશે અને પછી તેને શેકી લેવાની. તો જો આ રીતે તમે મેથીનો મુખવાસ બનાવશો તો તમારો મુખવાસ કડસો પણ નહીં લાગે અને સરસ ટેસ્ટી થશે. તો આવી રીતે એકવાર મેથીનો મુખવાસ જરૂરથી બનાવજો. અને જો આ છે ધાણાનો મુખવાસ. તો આ ધાણાનો મુખવાસ પણ બહુ સરસ લાગે છે, જે આપણે તલનો મુખવાસ બનાવીએ છીએ અને ધાણા દાળનો એ જ રીતે. એને આપણે સવારે થોડુંક લીંબુ અને મીઠું નાખીને થોડીક હળદર નાખીને પલાળી દેવાની. અને પછી તેને છે ને 2 થી 3 કલાક સુધી જ પલળવા દેવાની, એટલે સરસ આપણા ધાણા પલળી જશે.